ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। ગતગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન ગુરુદેવ પરમાત્માને પ્રણામ, નમસ્કાર, વંદન. કે આજે ગુરુવાર હે, પણ આપણે છુટ્ટી હતી, છુટ્ટી જ હતી ને. કે આજે આપણે સત્સંગમાં ગુરુદેવે શું શીખવાડ્યું હોય કે પરિવાર પેલો, આપણું કર્તવ્ય ફરજ ને, તો એનો કર્તવ્ય ફરજ બજાવીને પણ આવ્યા એમના માટે ધન્યવાદ. ને નથી આવ્યા એમનો પણ ખૂબ આભાર કે એને ઘરે એમના પરિવારને સમય આપ્યો. એટલે કેવું કે નથી પહોંચ્યા એમને એમ થાય, પણ રજા આપણે દીધી હતી ને બધાએ. આપણે બધા ગતગંગા સાથે મળી બધા બીમાર જે સર્જરી નાની મોટી તકલીફો થઈએ એમના માટે સાચા હૃદયના ભાવથી આપણે પ્રાર્થના કરી એનું તંદુરસ્ત શરીર તંદુરસ્ત રહે, નિરોગી સ્વસ્થ કરીને. એટલી બાપાને ગુરુદેવને શું પ્રાર્થના કરવાની ખબર હે કે હું તો તમને નથી જોઈ શકતો, હે કે મારી તેવી દ્રષ્ટિ એવા ચક્ષુ હજી નથી બન્યા કે તમે અમને ઘણું શીખવાડ્યું, પણ હજી એ અમારી એવી દ્રષ્ટિ નથી, પણ તમે તો મને પળે પળ જોવો રાન, હે તમે તો પળે પળ મને જોવો રાન, હે તો બસ મને સચેત કરો, માર્ગદર્શન આપો કે મારાથી ક્યાં ભૂલ થાય રે, હે કે બસ મને આજ વિશ્વાસ છે કે એક દિવસ હું પણ તમને નિહાળી શકીશ, હે પણ આજે હું તમારું બાળક હોઉં, અબોધ હોઉં, અજ્ઞાની હોઉં, ભવો ભવથી કરેલા કર્મો પાપ એ પૂર્ણ કરવા માટે આ સૃષ્ટિ ઉપર મેં મનુષ્ય જન્મ લીધો હોય. તો તમે તો મને પળે પળ કાલે મારું શું થશે એ તો મને ખબર નથી. ખબર હે આપને કાલે આપણું શું થશે, પણ એને ખબર હે ને, ખબર હે ને એને. તો બસ એને એટલું જ કહી દે તો તમે મને પળે પળ જોઈ શકો રા, હે પણ હું નથી જોઈ શકતી, પણ તમે મને જોવો રા, તો બસ તમે મને માર્ગદર્શન આપજો, સચેત કરજો, નાની મોટી ભૂલોથી કર્મોથી તમે મને બચાવજો. બસ એટલું કહી દઈને બધું જ આવી જાય ને. આપણે તેના બાળક એને બાળક બનીને જ રહેવાનું હોય. તું છે એ જ હું છું એટલું એમ કેરા, પણ તોય આપણે ના તમારા ચરણની રજ બનીને રહું. આજે માત્ર શું બને એની રજ બને, રજ બને તો શું અત્યારે આનંદ એમ તો એક થઈ જતું તો શું હશે, તો કોઈ આનંદનો હે હશે, કોઈ જગ્યા વસ્તુ વિષય પરિસ્થિતિ હરેક જગ્યાએ જશું આપણે તો કઈ તકશે તકલીફ નહીં થાય ને. હજી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા તો સુખી દુઃખી થઈ જવાય, હે કોઈ બી પ્રસંગ આવે, કોઈ બી ગેસ્ટ આવે, કોઈ બી જગ્યાએ જઈ તો હજી ક્યાંક આપણે સુખી દુઃખી થઈ જાય, શું કરવા, હે હજી હું છું ને, હે બસ. પણ ઘણું બધું છોડાયું હોય, ઘણું જ છોડાયું હોય, તો આજે હજી આગળ કોણ છોડાવશે, એ જ છોડાવશે. ધ્યાન ધરવા બેઠા હોત ને આજે તો આ બધું છૂટી ગયું હોત, હે તો આજે જેટલો આભાર કરી ગુરુદેવ પરમાત્માનો તો બહુ જ ઓછો હોય.
પણ એ પણ કીધું ને, સુખમાં તો આભાર પણ દુઃખમાં પણ બહુ આભાર કે જે વ્યક્તિથી આપને કર્મને આધીન તકલીફ થઈ ને, તો એમનો બહુ જ આભાર કે તકલીફ થી તે હું તમારા નિકટ આવી શકી. પરમાત્માના નજીક કોણ જઈ શકે એમ કહો? દુઃખ હોય હે, સુખમાં જઈ શકી ને સુખમાં જાય તો શું કે મેં કર્યું. ભગવાનને હવાર હંજ કરે, મંદિરમાં પૂજા પાઠ કરે, પ્રસાદ ધરાવે, દાન પુણ્ય કરે, પણ એ હું કરે. પણ હરી હોય તો શું કે મારું છે શું, એનું જેને મેં આપ્યું હોય હે ને એનું આપશું ને તો આપણા કને કદી ખૂટશે ની જ ખૂટે. ને આજે આપણે જોઈ રહ્યા ભગવાનના જેટલા ભક્તો હોય, કોણ કરોડોપતિ એ? કરોડપતિ હોવા છતાં એને મિલકતને લાત મારીને જતા રહે. મીરા કને શું નતું? મેવાડની શું હતી? રાજકુંવરી હતી. તો આજે ત્યાં બહીને કરી શકતી હતી ને બધું. પણ આજે ઈ છોડીને ગઈ કે એમાં આનંદ હશે તઈ શું કરવા જાય છોડીને કોઈ? ઈ હજી ઈ આનંદ સુધી આપણે પહોંચ્યા નથી પહોંચ્યા. એટલે ને આપણે ઈ કરવું નહીં પડે, ઈ પરિસ્થિતિ નહીં આવે. આપણે તો બસ પરિવારમાં જ કેમ રહેવું ને હે ઈ જ શીખવાડ્યું હોય. ક્યાંય જ કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. સમય એનું કામ કરશે. આજ સમયથી મોર આપણે કામ કરી લઈ રહ્યા એટલે પછી શું થાયરું? અફસોસ થાયરો. હે મને હજી આમાં દોષ દેખાય રહ્યા, એ બધા આપણા દોષે જ તઈ જ દેખાય વાલા. પછી તો દેખાય જ નહીં. હરેકમાં કેવો આનંદ આવે. જ્યાં જાઓ ને જ્યાં કોઈ બી જગ્યાએ જાઓ, તમે આધ્યાત્મિક જગ્યાએ જાઓ, કોઈ મંદિરમાં જાઓ, કોઈ તમે એવી ગાર્ડનમાં જાઓ, મૂવી જોવા જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ તો તમને ત્યાં આનંદ ને આનંદ જ હોય. ને એ આનંદ ક્યાંય આપણી ભીતરે. એટલે બાહ્ય આનંદ ગોતી રહ્યા ને એટલે આપણે દુઃખ થાય. આપણે ક્યાં એમ થાય લગ્નમાં ગયા તો લગ્નમાં મને મજા ના આવે. શું કરવા કે આપણે લગ્નમાં આનંદ ગોતતા હતા, બહારની વસ્તુ વ્યક્તિથી આનંદને જોડતા હતા આપણે. પણ એ આનંદ આપણી અંદર જ કે કૃષ્ણની વ્યાખ્યા શું, ગુરુની વ્યાખ્યા શું, જ્યાં જાય ત્યાં આનંદ. તો પછી આપણે કોણ હે? ઈ જ તત્વ હે, ઈ સ્વરૂપ હે. તો પછી હવે ગમે તે જગ્યાએ જઈ રહ્યા તો મોઢામાં સ્માઇલ કેવી હે? શું કરવા? કોઈ જ એમ થાય કે ગુરુદેવ ભેગા રહેજો. ભેગા જ કેવું પડે જ નહીં. એ સાથે જ એની સાથે હોય ને તો એક એક પ્રસંગ આપણો અનમોલ બની જાય. બને હે તો એમ થાય કે એક એક આ લોકોની ભીડભાડમાં એમ થાય, આ લોકોને જોઈને તો એમ થાય ખરેખર એક દિવસ હું અબોધ અજ્ઞાની આમ ફરતી હતી આ ભીડભાડના મેળામાં હે. પણ આજ તમે મને એ મેળામાં રહીને મેળાથી પર કેમ રહેવું ને એ તમે શીખવાડ્યું. તો બસ આ બધા ફરેરા આ જીવ એને પણ તમે શીખવાડશો. એ શીખવાડશે જ. આપણે શીખવાડ્યા તો એમને પણ શીખવાડશે. સંસાર એક શું હે? નાટક હે. નાટક હે પણ એ નાટકમાં કેમ રહેવું એ આપણા ગુરુએ શીખવાડ્યું હે. રહેવું તો પડશે જ. કેને મૂકી દેશો? પતિને બાળકોને કયા કર્તવ્યથી આપણે ભાગશો? ને જે ભાગીને ગયા એ કોઈ સુખી થયા? કોઈ થયા ને થશે નહીં. થશે સંસારમાં જ આનંદ છે ને. પણ કીધું ને રહેવાનું સાથે, રહેવાનું મોહમાં પણ મોહથી પર. આ તો બધા મારા હે. પણ મારા એ કોણ બોલે? હા એ બનીને મારા કરીને રહેવાનું હોય. ક્યાંય હરખ શોખની હેડકી ના આવી ખપે હે. સુખ આવ્યું તો ઈ એમની કૃપાથી ને દુઃખ આવ્યું તો ઈ આપણા કર્મને આધીન. એનાથી જ આવેરું. કોણ આપણે દુઃખ દેરું? આજ ઈની બધી સખ્યું હોય, ઈની પરિવારે, ઈની આપણા પરિવાર સાથે જોડાયેલી વ્યક્તિએ તો આજે બધી જ કેમ મીઠી લાગેલી આપણે હે? ઈ કાં સારી લાગેલી? કોણ બદલાણું હોય? હા દ્રષ્ટિ જ. બસ આપણો સ્વભાવ જ આપને તકલીફ દેરો. બસ એ જ પેલું સૂત્ર લખી નાખો કે કરેલા કર્મો મુજને નડે હે. બાકી કોઈ જ વ્યક્તિ તકલીફ નથી દેરું. આજ તમારા મા દીકરીનું છે એટલા માટે તમે એ ઘરની લક્ષ્મી કેમ બન્યા? બીજી કેમ ના આવી? તમે જ કાં બન્યા કે ગયા જન્મનું તમારું અધૂરું હતી પૂરું કરવા માટે. તો પૂરું કરો હસતે હસતે કે જે છે ને સ્વીકારો. હવે તમને રાગ દ્વેષ થાય ના મમ્મી આમ કર્યું મને નતું ગમતું તો મમ્મી એ માધ્યમ બન્યા.
એ તમારા ગયા જન્મનું હતું તે માધ્યમ બને કે તમારી સાથે એ જ રહી શકશે ને વધારે બીજું કોણ રહી શકશે. એટલો પતિ એ નહીં રહી શકે જેટલા આપણા મમ્મી હોય ને. પતિ કરતા આપણે કેમ પતિ કરતા આપણે સાસુ સસરા જેવડે હોય ને એનું કર્મ આપણે કેટલું આખો દિવસ એમની સેવા કરવી, એમના સ્વભાવ આપણો સ્વભાવ એને મેચ કરો. આખો દિવસ પતિ તો સવાર સાંજ આવે હે ને આખા દિવસ મેચ થઈને તો આનંદ ને ના થઈને તો હાંજે શું થાય. બસ ઈ જે કે આખા દિવસનું જે આપણું એક્ઝામ્પલ અત્યારે તમે છો એટલે કે મા દીકરીનું જે થયું ઈ એમને ખબર ના પડે. ખબર તો સમજવાનું કે આપણે સાચા માર્ગે હાલી રહ્યા ને આપણે તો રાહ જોતા ને હવે તો ફોન થઈ ગયા તે ફોન થી કહી દઈ હે કે આજે આમ થયું હોય. બસ એટલું એમ કઈક ફોન કરીને કેવાય કે આજ મને તમારી યાદ આવે વેલા ઘરે આવજો ને બસ એટલું કહેવાનું હે. બસ પછી શું કરવા ખબર નહીં આજ બહુ તમને મેં મિસ કર્યા ખબર નહીં શું કરવા. કઈ બી ઘટના ઘટી હોય ને મમ્મી સાથે દેરાણી જેઠાણી સાથે તારે ફોન કરીને એટલું કહેવાનું કે આજે વેલા આવજો ને મને તમારી સાથે આમ ટાઈમ સ્પેન્ડ કરવો હોય હે. પછી પૂછે શું કરવા તે મને આજ વેલા બોલાય. ખબર નહીં મને આજે આમ અંદરથી જેવું થઈ ગયું કે તમે આજે આવો ને તો હૃદય તમારું હલકું થઈ જશે. હલકું થઈ જાય ને ગુરુદેવને પ્રાર્થના કરો કે મારા વાણીમાં તમે બિરાજમાન થાવ, મારા હૃદયમાં તમે બિરાજમાન થાવ. તો પછી આખા દિવસનું દિનચર્યામાં આપણાથી શું થાય કઈ થાય. વાણીમાં ગુરુદેવ પરમાત્માનો વાસ હોય, હૃદયમાં એનો વાસ હોય તો મુખે શું હોય એની જ વાણી હોય એમ. તો બસ ઈ પ્રાર્થના સવારે ઉઠો ત્યારે પ્રાર્થના, રાતની પ્રાર્થના, ઈ બે કોઈ દિવસ સૂતી વખતે કે સવાર ઉઠતી વખતે એને તમે રોજ કન્ટિન્યુ ચાલુ રહેશે ને તો ધીમે 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 આપણું જીવન પરિવર્તન થતું જશે. ને આપણે તો પ્રાર્થના શીખવાડીએ ને બધી પ્રાર્થના ને નવી નવી રોજ જેમ જેમ અભ્યાસ થતો જાય એમ એમ પ્રાર્થના બદલતી જાય. તો કદાચ ના આવડે તો રિવીઝ જઈને તમે ઈ પ્રાર્થના ચેક કરી લેવાની. બસ સવારે ઉઠો ત્યારે કે જે સમજે કે આખા દિવસનું જે સત્કર્મ થશે હે કે જે ખરાબ થશે એ તમને બધું અર્પણ. તો ગુરુદેવ આપને કયું કરાવે હે કઈ ખરાબ કરાવે તો એનામ જ થઈ ગયું. આપણે શીખવાડ્યું એમને કેને શીખવાડ્યું એને શીખવાડ્યું ને તો પછી એમ ઈ પ્રાર્થના કરો. દિવસનું જે કામ થાય હાલતે ચાલતે આપણે શીખવાડ્યું ને શીખવાડ્યું. બસ ઈ ત્યાંથી ચાલુ કરો. તમે તો જો હવે નવા નિશાળીઓ હે તમને જો આનંદ આવે તો લેજો જીવનમાં ને ખરેખર આ લેશો ને તમને એમ થશે કે સોનાનો સૂરજ ઉગ્યો હે કે અમે તો આટલા ગોલ્ડન દિવસો અમે બગાડી નાખ્યા અમારા જીવનના બહુ બગાડ્યા. પણ હવે જે નાના છે ને એમને કહે કે ખરેખર આમાં કોઈ ખર્ચો નથી હે ને તેમે નહીં કે હવે 3 વાગે ઉઠો એ નહીં કે ચલો પણ જે જીવી રહ્યા ને એ બેસ્ટ જીવન જીવો. જેટલા વાગે ઉઠાય તો બેસ્ટ હે પણ ના ઉઠાય જેટલા વાગે ઉઠ્યા ત્યારથી આભાર ધન્યવાદ હે કે કાંક ભૂલ થઈ ગઈ તો સોરી. બસ એ નાના નાના બચ્ચાને એટલો જ અભ્યાસ કરવાનો હમણાં બીજું નથી કરવાનું. રાત્રે સૂતી વખતે આપણે બસ મંત્રના જાપ કરીને સુઈ જવાનું તો તમારો મસ્ત બાળકો માટે બહુ સરળ હે. અમે એમના બાળક જ બધા પણ અમારથી તમારથી 10-15 વર્ષ આગળ જર્ની હે તો અમારું બહુ બધા કરમ બંધણ કે છૂટ્યા બધું બહુ થઈ ગયું હોય તો આજે અમને એનો અફસોસ છે. તો એ અફસોસ તમને ના થાય બસ એટલા માટે એમ કે નાના નાના આવો બાળકો તમારા જીવનને રંગીન બનાવો હે કે આનંદમય બનાવો કે જીવન જીવવાનું જ હવે તમારે કેટલું બેસ્ટ જીવવાનું હોય. સખી બનાવી દેવાની. સાસુ ને મમ્મી કરતા સખી જ બનાવી દઈ. આજ મમ્મીને આપણે દિલ ખોલીને વાત નથી કરી શકતા. ફ્રેન્ડ્સ આગળ જેટલી કરી રહી એટલી મમ્મીને નથી કહી શકતા. ઘણા કેરા નથી કહી શકતા. બસ આપણી મિત્ર એ સખી એ તો કહેવાય આપણે કોઈ દોસ્તની જરૂર નહીં પડે ને આપણે વિશ્વાસ કે આજે આપણી જે મમ્મી આપણી સખી આપણી સાસુ બધું એક જ હોય તો ઈ કોણે પરમાત્મા જે હે એક જ દેખાતું હોય તો હે ઈ અમે નથી કરી શક્યા તો તમે બધા કરજો. ને આનંદનો તો કોઈ પાર જ નથી. એને કોઈ વ્યાખ્યા જ નથી, કોઈ શબ્દો જ નથી. એને તો અનુભવ કરવાનો હોય હે અનુભૂતિ કરવાની હે કે એના શબ્દોથી વર્ણન નથી થઈ શકતું. શું કરવાનું હવે આગળનું વર્ણન નથી એટલા માટે હાલો એ તમે જાતે ડૂબકી મારો હે ખબર પડશે.
ને તમારે એવી બેસ્ટ થઈ જશે ને, નવી નવી તમને થશે કે શું સરસ દિવસો હોય. એકાએક દિવસ માણવાનું જ મન થશે. અમે તો આ મણવા જાય વાલા મણવા આયા તે જ અહીંયા બેઠા કેરા ના બાપ દાદા માળા કરી કરીને આયા ઈ મણવા આયા બસ. પણ ક્યાંક મેમરી કેરા આપણી કે ને ગયા જન્મનું અધૂરું હશે એટલે આપણે મળ્યું હોય પણ આપણે કઈ યાદ હે તો આ બસ યાદ કરાવવા માટે એવા પ્રાગટ્ય મહાપુરુષનો ભેટો થાય આપણા જીવનમાં ને ભેટો થાય ને એને તકને પકડી લેવાનું. એટલી તો બાપે ભણાવી હોય કે ક્યાં શબ્દ ગલત બોલાય ને ત્યાંથી હટી જાવ એટલા તો બનાવી જ દીધા. હે ગલત જગ્યાએ બેહાડે જ નહીં વાલા, બેહાડે જ નહીં. બેહાડે ને તો બસ મૌન રીતે શીખવાડ્યું હોય કે બસ ત્યાં આનંદ થાય કે આપણો અભ્યાસ ક્યાં પહોંચ્યો હોય. હે આપણે ક્યાં હોય ને શું હોય ને વાલા ઈ આપણે સ્વયંને જ ખબર પડશે. બીજા આવીને શું કહેશે? હે તું મારી થા આખી દુનિયા તારી થઈ જશે. ઈ હવે અનુભવ થાય રો. હવે જ્યાં જઈ તે કેવા ભાવથી મળે કેને મળે રા હે નમ્ય એને મળવા આવે આપને શું મળે? એમ થાય કર્યું તમે બાપને કઈ બધું કર્યું તમે અમને પ્રેરણા દીધી, માર્ગદર્શન દીધું, કરાવતા ગયા, કરતા કરતા જસ બધો તો તમે અમને આપ્યો. હે કે આજે તમે અમારા જીવનમાં આવ્યા તે કેટલો આનંદ થઈ ગયો. પણ ઈ તત્વ ઈ કેવાય નિસ્વાર્થી, કોઈ સ્વાર્થ નહીં, બધાને સમાન પ્રેમ કરે. તો આપણે બસ ઈ જ કરવાનું હોય કે આપણો પ્રેમ કેવો હોય ખબર હે? આપણા પરિવાર પૂરતો હોય. પતિ પત્ની, સાસુ સસરા, બાળકો, કાકા કાકી, હે ફઈ ફુવા, એટલો જ પ્રેમ હે, એટલો સીમિત પ્રેમ હે. પણ આખા જગતને પ્રેમ કરી શક્યા? ના કરી શક્યા ને. પણ આજે એવી પ્રેરણા આપીને આપણે હે આજે હવે હે ને વાલા પતિ પત્ની પૂરતો જ પ્રેમ રહ્યો, પરિવારમાં નથી રહ્યો. એટલું બધું નેગેટિવિટી આવી ગઈ ને, અણસમજણ, અજ્ઞાની હોવા છતાં આજે એમને મમ્મી પપ્પા, સાસુ સસરા અમુક વ્યક્તિને એટલા નથી ગમતા. હે દેરાણી જેઠાણી નથી ગમતી, પતિ જે ગમે પોતાના બાળકો એટલા સીમિત રહેવા માંગેરા. પણ આજે એ બધામાંથી આપણે આપણા ગુરુદેવે છોડાયા. હે કે પરિવાર તો પ્રેમ, પરિવારથી બાહ્ય કે રિલેટિવ થી એક પાડોશી નથી ઓળખતા એ વ્યક્તિને મળીને પણ એવો આનંદ આવે. હે ઈ શું કહેવાય? ઈ જ સાચી ભક્તિ કહેવાય. કે હવાર હંજ માળા નામ સ્મરણ કરો એ સાચી ભક્તિ નથી. આખો દિવસ નામ સ્મરણ કરી હે ને નામ પત્યા પછી આપણા દિવસની દિનચર્યા કેવી હે ગુસ્સાવાળી કે બાહ્ય મોજ કરવાની કી કે ભીતરનો આનંદ લેવાની. આજ કરે ને ઘણા હવાર હંજ બધું કરે પણ દિવસનું દિનચર્યા બસ માણસ જેવું છે, હું જેવું છે, હરી જેવું નથી. પણ આપણે તો બાપે હરી જેવું જીવતે શીખવાડ્યું. હે આપણે આજ શું બન્યા એ પોતને સ્વયં લોકો શું કહેવાય એની ચિંતા નહીં કરવાની. એમાંથી આપણે છૂટી ગયા. લોકોને ના ગમે કે આવું સારું જીવન જીવી, ગમે કે હે ના જ ગમે. આપણે જેટલા કોઈ બી કે ધંધામાં પ્રગતિ થશે ને તો 4 વ્યક્તિ પગ ખેંચ્યા વાળા હશે. હે આધ્યાત્મિકમાં જશું ને તો પગ ખેંચ્યા વાળા હશે. પણ ના કીધું આપણો હાથ ઝાલ્યા વાળો કોણ હે? 1000 હાથ વાળો હોય તો પછી આપણે કોણ ખેંચી શકે? કે નાની મોટી તકલીફો આવે રે બસ. આપણી આજે કેવું હોય ભક્તિમાં પગ મૂક્યો હોય ને વાલા તો ઘણા દુઃખ આવે. શું કરવા? ઝપાટે કપાય. પછી તમે માણો તમે પાછળ કે અત્યારે એક ભેગું બધું પરમાત્મા આપને દઈ દેરા ડોઝ. પછી આનંદ ને આનંદ છે ને. તો આજ બસ મસ્ત સાચા હૃદયના ભાવથી એટલી પ્રાર્થના થાય ને કે આંખમાંથી અશ્રુ આવી જવા ખપે. હે કે બસ કોઈ અપેક્ષા નથી. હે કે કોઈ જ નહીં. શું અપેક્ષા? અત્યારે બેઠા હો તો કામનું કોઈ છે ટેન્શન? હે ને ઘરે જશું તઈ ચાલુ ને. તો બસ આટલી સમય આપણે આનંદના ભાવ કે બાહ્ય જગતથી પર થઈને આટલી વાર બેઠા ને ઘરે જઈ રહે તો ક્ષણિક આવી જાય ને તો બસ એનો જ અભ્યાસ આપણો ચાલુ હોય. આજ બહુ જ કામ અમને ખબર તમે બધા કામ છે જ. બહુ સમય નહીં લઈ પણ આપણો આજ ગુરુવાર ને બાપનો. તો બસ એમનો પ્રસાદ ચાખીને ચખાડી. આ વસ્તુ કેવી કે મળ્યા પછી રહી જ ના શકાય, બાટ્યા વગર રહી શકાય? હે ના રહી શકાય. આજે એમ કે મળ્યું હોય કહેવાય નહીં, ઈ નથી કહેવાનું. આપણા જીવનનું યાત્રા
આપણે જ્યાં પગ માંડ્યો ત્યાંથી આપણા જીવનની શરૂઆત ઈ અનુભવ કહેવાના હે કે મારો સ્વભાવ પેલા કેવો હતો, કામ ક્રોધ લોભ મોહ હે કે અહંકારી, એ બધું હતું એ આજ એનાથી પર થઈ ગયા ને કેમ પર થયા કે ગુરુના વચને ને રસ્તે હાલ્યા તઈ ઈ અનુભવ કહેવાના કે હું 4 વાગે ઉઠીને માળા કરું રી મને એ જ્યોતના દર્શન થયા ઈ નથી કહેવાના અનુભવો. અનુભવ તો બસ આ કહેવાના કે આપણા આજી બાહ્ય જગતમાં રહીને ભીતરના આનંદ સુધી પહોંચવાની જે યાત્રા એ યાત્રામાં આપણે કેમ પંથ કાપ્યો ને બસ ઈ કહેવાનું. પણ આપણે જે કહેવાનું એ નથી કહેતા, નથી કહેવાનું ને કહેવાય જાય. આજ બધા છે, બધા જ ભરેલા હતા એને હજી ખૂણે ખાંચે રજ છે, બસ એ રજ હે એ રજ કાઢશે. આટલો કચરો સાફ કરાયો તો આગળનો એ નહીં કરે. એ વિશ્વાસ હોવો જોઈએ. નથી થતું એમ કરીને રડવાનું નથી. હે તમે મારી સાથે છો ને તો બસ મને વિશ્વાસ છે કે તમે કરાવશો જ. ઝીણી લીધી એમ તો બસ ઈ કરેરા બેઠું નિહાળવાનું હોય. હવે ઈ સફાઈ કોણ કરેલું આજે આપણે કરી રહ્યા? આ સાસુ વહુ છે તો સાસુ વડીલ હોય તે બેઠા હોય, વહુ કચરો કાઢતી હોય બેઠી બેઠી શું કરે? જોવે ને, જોયા કરે ને. હે કે તેમાં આપણે જોવાનું છે. હારમણી પકડ્યા વાળા ઉપર વિશ્વાસ હોવો ખપે. એ વિશ્વાસ જ કામ કરે. એ સફાઈ ઈ જ કરે. આજે એમ થાય કે મથીરા નથી થતું તો મથવાથી નહીં થાય. બસ આપણા જ મનનો કચરો હોય ને એ ભર્યો એ પેલો સ્વીકારી લો કે ના મારી અંદર છે જ બધું. કે મને ગુસ્સો આવી જાય ને મારા ગુસ્સો. હે ને ગુસ્સો ક્યાં આવે કે આપણી અપેક્ષા પૂરી ના થાય ત્યાં આવે ને. તો ધાર્યું હંમેશા કેનું થાય? આપણે 1 સેકન્ડ પછી શું થશે ને એ આપને ખબર નથી. તો શું કરવા આપણે નાની મોટી અપેક્ષા રાખીને આપણું જીવન બગાડી રહ્યા? બસ મળ્યો હોય ને મને મનુષ્ય દેહ, આવો મસ્ત પરિવાર, આવા ગુરુજનો મળ્યા ને મારા જીવનમાં તો આગળનું બધું કરાવતા જ જશે. કરાવે ને. પણ આ બાળકો દુઃખી ત્યાં થાય. આપણે હવે થોડીક સમજણ આવીએ એટલે આપણે એનાથી પર થઈ ગયા. બસ એટલે જ કહી કે બસ ગુસ્સો જ આપણું બધું બગાડી નાખેલો. ને બોલેલા શબ્દો હોય ને એ પછી ઘા એવા લાગે ને, ઘા ઉપર ગમે તેટલો મલમ કરો ને તો સમજણ આવે ને તોય મલમ લગાવેલો કમનો ઘા. બાકી આજ ઘણી વાર એમ કે ભલે ગુરુદેવ મળ્યા પણ હજી મને હું નથી ભૂલી શકતી. તો નથી મળ્યા હોય તો યાદ ના રહે. બસ ગુરુ મળ્યા પછી કોઈ જ આપણા જીવનનું પાસ્ટ આપણા જીવનમાં યાદ ના જ હોય. ને યાદ હોય ને તો સમજવાનું કે હજી મેં પગલું માંડ્યું નથી. હે ગુરુ મળ્યા પછી શું હોય વાલા? સાચા હૃદયથી એને આપણે સ્વીકાર્યા હોય, આપણા હૃદયમાં બિરાજમાન કર્યા હોય તો પછી શું આપણે હજી પાસ્ટ યાદ આવે? આજ પાસ્ટ છે એ યાદ નથી. હે આજ પ્રેઝન્ટમાં જ જીવી રહ્યા. કાલની ચિંતા કરી રહ્યા? કઈ નથી કરતા. તમને ખબર કાલ અમને એવું જવાનું હોય તો સમય બધું થઈ જશે ને. કરવું પડે, યાદ કરવું પડે, પણ ચિંતા ના કરાય કે શું થશે ને કેમ થશે. એ ચિંતા નહીં, બધું બેસ્ટ જ થશે. બેસ્ટ જ કે આપણા ઘરે પ્રસંગ હોય હે તો કેમ હોપ્યા પછી ચિંતા કરવાની હોય જ નહીં. ને ચિંતા કરીને તો જ આપણા વિઘ્ન આવે. સોંપી દીધા પછી ચિંતન કરવાનું હોય, ચિંતા નહીં. હવે પ્રસંગ બનાવ્યા વાળા તમે, કર્યા વાળા તમે, અમારા ઘટમાં તમે, હરેક વસ્તુમાં તમે છો તો પછી તો ચિંતા ક્યાંથી થાય? બસ ઈ શ્રદ્ધા વિશ્વાસ કેવો ખપે? કર્યા પછી કેવું થાય? થશે? કેમ થશે? ઈ થયું ને તો ના જ થાય. બસ ગુરુદેવ તમે સાથે છો ને, આ મારા માટે યોગ્ય હોય ને તો કરાવજો. હે થાય તો ધન્યવાદ, ને ના થયું તો એનાથી વિશેષ આપણા માટે તૈયાર કરે. કેવા તૈયાર કરે આજે? હે કેવા વિરલા બનાયા? ઈ ગર્વ થવું ખપે. આજે પેલા શું હતા આપણે ને આજે શું હોય ને. બસ હા, બસ અભિમાન નથી, ગર્વ હે કે અહમ શેનો હોય? ગુરુ મળ્યા પછી અહમ હોય? ગુરુને જાણ્યા પછી કોઈ અહમ જગ્યા હોય? હે ને પોતને સ્વને જ ખબર પડી જાય કે કેવો આનંદ હે, કેવા શબ્દો અંદરથી નીકળેલા, બધા પ્રત્યે કેવો ભાવ હે. તમે એમ કહો કે વાલા કેટલું કે અમારથી નથી થતું. બધું જ થાયરું. એ આપણી દ્રષ્ટિ ત્યાં નથી પહોંચતી થાયરું ત્યાં.
હે નથી થતું ને એટલે સુધી નેગેટિવમાં જ આપણે રહી જઈ રહ્યા. બાકી બધું જ ગુરુના ગતગંગામાં બેઠા હોય ને એના મુખે વચનો જે શબ્દો નીકળે ને એ અંદર નાભીમાં જ પહોંચી ગયા. થાય જ રા પણ સમય કરાવે. હે સમય કરાવે. બસ બધું કરાવશે. આ શબ્દો તમારી ભીતર બધા પડેલા છે. આ પડેલા પણ એ સમય આવશે ને, એ ઘટના આવશે ને ત્યારે તમને શબ્દો અંદરથી યાદ આવશે. એ સાચી વાત હો. પડ્યું છે બધું, હતું જ, પણ એને જાગૃત કરવા માટે આપણે આ જ્ઞાન રૂપી પોતે આપણા જીવનમાં આયા, આપવા માટે આયા ને. જ્ઞાનને જગાડવા માટે હતું જ, નતું નહીં. સૂતેલા હતા અબોધ અજ્ઞાની કે ઉપર માયાના આવરણ હતા. આજે અમને અત્યારે મજા ના આવે કે આવે હે તમને, પણ એ અત્યારે તમારી અંદર હે ને, તમને જીવનમાં બહુ જ શબ્દો કમ આગળ આવશે. હે તમે આજ લેવા આવ્યો હે કે બાળકોને શું ખબર જ ના હોય, બાળક સાચું શું ખોટું શું વસ્તુની જ ખબર ના હોય, પણ એ પોતાને આજ શબ્દો અંદર પડ્યા ને ધીમે ધીમે સમય નીકળતા જશે, એને સમય ખબર પડશે. ઘણી વાર કમ એ નહીં થાય, આપણા નહીં થાય તો ધન્યવાદ કે વિશેષ આપનારા, વિશેષ બનાવે. હવે નાની મોટી વસ્તુ આપીને તમને ખુશ કરી દે તો તમે ત્યાં જ રહી જાય. આપણે ક્યાં રહી જાય? વસ્તુમાં જ ને બસ ગુરુદેવ અમાર ભેગા છે, ગુરુદેવ ભેગા છે એટલામાં જ રહી જાય. હે ભેગાની તું છે ઈ હું છું. હે પરમાત્મા સાક્ષાત આપણે જ છીએ. ઈ સુધી યાત્રા હે. આપણે બસ એટલી જ સમજણ હતી આપને કે ગુરુ માર ભેગા, ગુરુ કામ કરેલા. હે પણ એ ભીતર જ બેઠા. બસ ઈ તું અંદર ડૂબકી મારીને જો. આપણે સ્વયંના ગુરુ પોતે જ થવાનું. આજ ક્યારે આપણા ગુરુ ક્યારે દેખાયા? શક્તિ મહેસૂસ થાય રહી, શક્તિ છે, શક્તિ સ્વરૂપે આપણી સાથે છે, એ તો ફીલ થાય રહ્યું. આજ દેહને પકડ્યો હોત ને તો દેહમાં જ રહી ગયા હોત, પણ આજે આપણે દેહથી છોડાવીને જ્યાં પહોંચવાનું હોય એની યાત્રા કરાવી આપણે. બોલો હે આજે આપણી સાથે કોઈ દિવસ એમ ના થવું ખપે અમે એટલા સત્સંગ સાંભળી રહ્યા, હે અભ્યાસ કરી રહ્યા, તોય અમને હજી એવા સંતોનો ભેટો નથી થતો. તો હજી બાહ્ય ભેટાની તને જરૂર હે? મળ્યો તો આનંદ ભેટો, ને ના મળે તો આપણી ભીતર જ એટલું ભણાવી દીધું હોય તો પછી આવી નાની મોટી વસ્તુનું દુઃખ ના થવું ખપે. આજે આપણે સંસારમાં રહી ઘણી જગ્યાએ ના પહોંચી શકી, ના પહોંચી શકાય તો પછી એવા દુઃખમાં ના રાખવાના કે જે અમારો કિસ્મત નથી. આજ કિસ્મત છે જ, બધું જ છે જ, પણ સમય એ આપણી અનુભૂતિ અનુભવ કરાવતા જશે. એટલે એ શબ્દ તો કોઈ દિવસ નેગેટિવ નહીં વાપરવાનો. હે નેગેટિવ થી બહુ દૂર રહેવાનું. એ તરત જ આપણા ઉપર હાવી થઈ જાય, બહુ હાવી થઈ જાય. એ જલ્દી હાવી થઈ જાય. પોઝિટિવ ને તો બહુ વાર લાગે, એનામાં સંશય થાય, શંકા થાય. ને નેગેટિવ ને કોઈ શંકા સંશય ના થાય, એ સીધું લઈ જ લે. કેમ મને આમ કીધું? બસ ઈ એટલે નેગેટિવ થોટ આવવો જ ના જોઈએ. હે બસ કશું જ નહીં. નેગેટિવ થોટ આવે એટલે આખો દિવસ તમારું માઇન્ડ ક્યાં દોડે? બસ એમાં ફરે પડ્યું. બસ આપણે ગુરુ મંત્ર, ગુરુનું સ્મરણ, ગુરુનું ધ્યાન, હે ગુરુના શબ્દો જે આપને મળ્યા ને એને વાગોળવાના. હે વાગોળશું તો બસ બાહ્ય ક્યાંય ભટકશું નહીં, ભટકી. બધા જ સંસારમાં રહી રહ્યા. અત્યારે સમય જ હાલેરો કે પ્રસંગમાં જવું આવું જવું. હે ઘણાને આજે બધા પ્રસંગમાં જઈ રહ્યા ને ત્યાં કેરાક આપણી દ્રષ્ટિ બદલીએ. આપણે ભેટો જ પરમાત્મા એવી વ્યક્તિ સાથે કરાવેરા. હે એવો જ કરાવેરા. એટલે પોઝિટિવ જ હર હંમેશા. ના કીધું આજ અમને મળ્યા બસ. બાકી બાહ્ય વસ્તુ હોય ને આજે એમાં રહી તો કોઈ પૂરી નથી થતી વાલા, ને થવાની નથી. હે સત્ય શું હે? બ્રહ્મ ને જગત મિથ્યા. તો હવે મિથ્યામાં દોડ કરી પડ્યા, ખોટામાં. જગત ખોટું હે, ભેગું નથી હાલનારું, એની પાછળ દોડશું તો શું થશે? દુઃખ જ થશે ને. બસ સતનો માર્ગે ચાલી રહ્યા આપણે વાલા. કયા માર્ગે, કયા પંથે? સતના પંથે ચાલી રહ્યા તો જૂઠની જગ્યા જ ના હોય. ને જૂઠ મને બોલવું પડ્યું આમના સારા માટે, ઈ પોતે બોલશે, આપણે નહીં બોલવું પડે. હે ઘણી વાર એવું કીધું હોય ને કે એનું સારું કરવા બોલવું પડ્યું મને, પણ એ બોલ્યા હશે ને યાદે નહીં હોય, સારું થઈ જશે એમને. ને પછી ખબર પડશે આ તો ગલત હતું, પણ એ બોલ્યા વાળો કોણ હતો? હે
52 ની 12 વાળો ઈ ગમે તે કરી શકે. આપણી અધિકાર નથી કાંઈ છે નથી. એમાં પાત્ર બનશું ત્યારે બધા અધિકાર મળી જ જશે. એટલે કોઈ નાની મોટી વસ્તુથી દુઃખી થવાનું જ નહીં, થવાનું જ નહીં. ઈ આવીએ સમય ઊભો નથી રહેતો. આ કાંટો જો હાલ્યો જારો, હાલ્યો ગયો તો બસ ઈ હાલ્યું જ જશે. સ્વયંને આનંદ થવો ખપે, ગર્વ થવું ખપે. આપણી સાથે જોડાયેલા આપણા પતિ, બાળકો, એમને પણ આપણાથી આનંદ થવો ખપે. ત્યારે સમજવાનું કે આધ્યાત્મિક માર્ગે આપણે પગ માંડ્યું હોય. પેલો તો આપણી સાથે રહેરા, આપણા બાળકો, આપણા પતિ, જેવું ફેમિલી જોઈન્ટ એ બધાને આપણાથી આનંદ થવો ખપે. ભલે બાહ્ય વ્યક્ત ના કરે પણ આપને ખબર પડી જાય કે એમને ગમેરું, હા એ ખબર પડી જવી ખપે. તો બસ આ શબ્દ બરાબર નતો. બસ ઈ કે આજે ઈ આપણી આગળ ને કે આપણા પતિ કે બાળકો કે તમે મસ્ત કરો, પણ બારે વટથી હાલશે કે મારી ઘરવાળી હે ને આજ મને એનો ગર્વ હે. ઈ બોલાવે જ નહીં, ગુરુદેવ ના બોલાવે, ન કોઈ બોલાવે તો ક્યાંક બસ ઈ જાગે. ઈ સુતેલાને નથી જગાડવો, ઈ સુતેલાને નથી જગાડવાનો. ઈ છે જ નહીં, એના માટે સ્થાન જ નથી. એટલે આપણે આપણા પતિના વ્યવહાર ઉપરથી ખબર પડી જવી ખપે કે મારા અભ્યાસમાં ક્યાંક કમીએ ને એટલે જ આ ઘરમાં વસ્તુ થાય રહી. બાકી બાપ હે ને હર હંમેશા બધાનું હિત જ છેરા, બધા જ પરિવારમાં પ્રેમથી રહે ને બસ ઈ જ છેરા. કે નાનું મોટું 2-3 દિવસ હોય, ક્યાંક એવી કર્મ હોય, ક્યાંક કેવું હોય કે આપણે સમજી લીધી, આપણે ક્યાંક હવે મૌન થઈ ગયા કે હવે નથી બોલું, ચલો નહીં બોલી તો સમય ચાલ્યો જશે, ક્યાંક એવા મૌન રહી ગયા. પણ વધુ સમય ચાલે ને ત્યારે સમજવાનું કે મારા જ અભ્યાસમાં ક્યાંક કમી છે. એવા અહમ સાથે નહીં બેસી રહેવાનું કે મારું કર્મ કઈ 6-10 મહિના ના ચાલે. આવા કર્મ બીમાર થાય ને એ વ્યક્તિને પંથ કપાઈ જાય. તો આપણે તો ગતગંગામાં ભણી રહ્યા બાળક તો હવે ક્યાં નવા કર્મ ઉભા થાય? બસ છે એને પૂરા કરી રહ્યા, ભોગવટો હે અહીંયા, બાકી નવા ઉભા નથી કરાવતા. એટલો તો વિશ્વાસ હોવો જ જોઈએ, એટલું તો ભણાયું જ હે. બસ તપાસો કે મારી ક્યાં ભૂલ થાય રહી, તો ક્યાં હું મારા બાળકને અડચણરૂપથી, મારા પતિને ક્યાં મારો સ્વભાવ નડ્યો. બસ ઈ જ જો. હજી મને બધામાં મને ભૂલું દેખાડી પણ નથી કહેતી ના, ઈ શબ્દ નહીં આવે જ નહીં શબ્દ. આજે આવો 1000 હાથ વાળો બાપ પરમાત્મા હે ગુરુદેવ, આજ એને એક આપણી ભૂલ નથી બતાવી તો આપણે શું બતાવ્યા વાળા? કોણ બતાવ્યા વાળા? અબોધ અજ્ઞાની. એના કારણે આપણે જઈ ઉમા તોય આપણે કેવા હસતે મુખે શું દે? આશીર્વાદ દે. કોઈ દી એમ કીધું તારામાં ભૂલ હે, મને દેખાણી કીધું? તો પછી આપણે કોણ એ ભૂલ જોયા વાળા? બસ આટલામાં ક્યાંક વિતળાઈ ગયા ને, બસ ઈ તમે અમે બંને બધા સાથે મળીને શોધવાનું છે. પેલો તો આનંદ આપણા પરિવારને મળશે, પેલો આપને સ્વને મળશે, પછી આપણી સાથે જોડાયેલા ધીમે ધીમે એમને મળતો જશે. મળ્યા પછી પાછા ઈ મોહ માયામાં ના આવી તો કેમ આવી ગયા? ના જવાય. સાચા આનંદની ખબર પડ્યા પછી પાછું તો પછી તો કેટલું મૌન રહેતે કે કિયા સમય કી વાણીમાંથી શબ્દો બોલવા. એ બધું જ પડી જાય પડે ખબર કે હું આ બોલીશ તો આ ખોટું હોય, અહીંયા જ પહોંચવા દેરા શબ્દો સ્વરૂપે નથી જ આવતા. એટલે સુધી એવા તૈયાર કર્યા જ હે. આપણે એને લીધું નથી માત્ર, બાકી આપણા ગુરુએ આપણે એવા પરફેક્ટ સમજણ ને જ્ઞાન આપ્યું હોય ને વાલા, પણ આપણે ક્યાંક આપણી ચૂક થઈએ. બસ એના શબ્દોમાં કોઈ સંશય ના થવો ખપે. મેં બરાબર કર્યું પણ મારું કર્મ ઈ આપણું કર્મ નથી, અહમે. 2 વર્ષથી ભણવા અહીંયા આપણે તો પછી એટલું તો આવડી જાય ને કે અહમ કેને કહેવાય, ગુસ્સો કેને કહેવાય, રાગ દ્વેષ મોહ માયા આજ ખબર હે. પણ એમાંથી છૂટી રહ્યો, એક વસ્તુમાંથી છૂટાય, બધું ભેગું ના છૂટાય. પેલો ગુસ્સો છોડાવે, પછી મોહ, છેલ્લે મોહ છોડાવશે, પેલો ના છોડાય દે. મોહ તો રાખવો પડે પેલો, પછી છોડવાનો છે. એકવાર તો પ્રેમ હોવો જોઈએ, બાહ્ય પ્રેમ ઈ મોહ કહેવાય, બાહ્ય પ્રેમ એ મોહ કહેવાય. તો આપણે બધા બાહ્ય પ્રેમમાં પડ્યા. તો બસ ભીતરના આનંદ સુધી ત્યાં સાચા પ્રેમ સુધી પહોંચાડેલા.
તો પેલા તું બાહ્ય પ્રેમ તો કર. બાહ્ય પ્રેમ તું પેલા આપણે જોડાવેરા, બંધનમાં નાખેરા પેલા, પછી છોડાવે. આજ ઘણા એમ કે માળાની જરૂર નથી, આસનની જરૂર નથી, આજ બધી જરૂર છે. ઈ બંધનમાં બંધાવો પછી છોડાવશે ઈ જ. માળા દીધા વાળા ઈ જ, મંત્ર આપ્યા વાળા ઈ જ ને છોડાયા વાળા ઈ જ. તો આપણે કેમ જાતે છોડી લીધું? કયો જ્ઞાની પુરુષ એવું જ્ઞાન આપી ગયા? જેને આપ્યો એ છોડાવા ઈ જ આવશે ને, જેને બંધાયા ઈ જ છોડાવશે ને, ઈ જ મુક્તિ અપાવશે ને, ઈ જ મોક્ષ અપાવશે ને. તો પછી આપણે કેમ જાતે ક્યાંક એવા મોબાઈલ દ્વારા જ્ઞાન લીધું, ક્યાંક અણસમજણથી ત્યાંથી લઈને માળા મંદિર બધું છોડી દીધું હોય? એ જરૂરી નથી. ભીતર છે, પણ દેહ સંસારમાં છે ત્યાં સુધી બધું કરવું જ પડશે જ. કેને છોડવાનું કીધું? આ સંતો એ બધું પામી ચૂક્યા, તો આજે કઈ મંદિરમાં હવાર હાંજ વેલા ઉઠેરા, શું કરવા બધું કરેરા? કેના હારું કરેરા? કરવું જ પડે. સંસારમાં રહેશું ને જીવશું ને ત્યાં સુધી શરીર ચાલશે ને ત્યાં સુધી હવાર હાંજ મંદિરમાં સમયસર આપને બેસીને નમન કરવું જ પડશે. ભલે વહેલું મોડું થઈ જાય પણ એ કરવું પડશે. મને બધી ખબર પડી કે હું દેવભાવમાં છું એની. તો દેવભાવમાં નથી એ કહેવાનું આવે ક્યાંથી? હજી આ બધા આમાંથી નથી છૂટ્યા તો ગુરુદેવે આપને છોડાય એમને પણ છોડાવશે. જેમ જેમ સમય આવે એમ છોડાવે. હજી આ બધા નડેરું કે હજી આ નડેરું કે એ સમય પરમાત્માને ખબર કે બંધનમાં નાખે તો છોડાવશે ઈ આપને ઈ. એટલે આપણે આજે આપને ખબર ભીતરનો આનંદ છે, પણ અમુક આ દેહ છે ને તો એ દેહને એનું કર્તવ્ય ફરજ કરવું જ પડશે કે ક્યાં કેવું તકલીફ હે, ક્યાં આ હે, આ જે શાસ્ત્રોમાં લખ્યું એ શાસ્ત્રો પ્રમાણે ચાલવું પડશે. એ ધીમે ધીમે છોડાવશે, એનાથી પર કરાવશે બધું. પણ ડાયરેક્ટ ઈ સાંભળ્યા પછી તમે લઈ લીધું આપણે બધા કે આ તો છોડી દેવું પડે ને હવે આના નડે. હવે મને મંદિરે જવાની, મંદિરમાં દર્શન કરવાની જરૂર નથી, તો ક્યાંથી અહંકાર આવે છે? એનામાં આવડી ગયું તો ધન્યવાદ કરી નમશું પડે તો અહંકાર એટલે એ બોલ્યા એ અહંકાર આવ્યો તો જ બોલાય. દીવા કરવાની જરૂર નથી, દીવા તો કરવા જ પડે. આ દેહ શરીર ચાલતું હશે ને ત્યાં સુધી વાલા કરવું જ પડે. ગમે ત્યાં એવું આવે હવે દીવાની કઈ જરૂર નથી, માળાની કઈ જરૂર નથી, તો પછી તો આપણે ખોટાય વાલા. તો એ તો કરવા જ પડશે. જેવો સમય, જેવા સમય સંજોગો, કઈ બારે ગયા તો કંઈક વેલા કરી ગયા, કંઈક આવીને કર્યા, રહી ગયા તો કઈ વાંધો નહીં. દુઃખ નહીં, પણ કોઈને અધિકાર નથી કહેવાનો તમે હજી માળાઓ કરો રહો કે માળાઓ છોડી નથી કે તમારે હજી મંત્ર નથી છૂટ્યો કે તમે સોહમની સાધના નથી કરી કે ઈ બસ એટલે જો એવું કહેવામાં આવે એમ કે હજી તમને આ કરો, હજી તમે નથી પહોંચ્યા, એટલે હું પહોંચી તને કેમ ખબર પડે? મને આનંદ અમને આનંદ દીવા કરવામાં, મને હજી માળા લઈને બેસવામાં આનંદ તે કઈ ખોટી વસ્તુ હોય? બસ પણ ઈ વસ્તુ નહીં કે હજી આ લોકો નથી છૂટ્યા, આપણે કેટલું છૂટ્યા? બસ ઈ જ કરવાનું. આપણે સ્વ માટે બેઠા, પોતાના માટે જ અભ્યાસ કરી રહ્યા, કોઈને સુધારવા માટે નહીં. અત્યારે અમે બેઠા તો અમારા માટે. આજ તમે તમારા પોતપોતના માટે જ બેઠા હો. ઈ તો છે જ ને, એના વગર હે જ નહીં. અજંપાના જાપ કેમ થાય? હજી એક માળા નથી થતી ને અજંપાના જાપ મારા ચાલુ થઈ ગયા, એ કેમ થાય? ઈ તો હાથમાં જોઈશે જ. સાધન વગર નહીં પહોંચાય ને. ચાલુ હે પણ ઈ રસ્તે પહોંચવા માટે સાધન ખપશે ને. તો સાધન ઈ માળા તો માળા છે, કાઉન્ટર છે, જે તમને યોગ્ય લાગે, પણ સાધન વગર ના પહોંચાય. મને બેહું તે મજા નથી આવતી, પણ બેહું તો પડશે જ. બેસું ને તઈ જ આપણી બધી બાહ્ય વૃત્તિઓ હોય ને એ બધી આમ હટશે. તો જેમ બાહ્ય જ ફરફર કરશું તો કેમ થશે? ના, ગુરુદેવ કેરા એટલે બેહુરી નહીં, ગુરુદેવ કેરા એટલે નહીં, ઈ બોલ્યા ને બેસે ઈ જ ને બેહાડશે ઈ જ. મારાથી નહીં થાય, કઈ જ નહીં થાય. કયા સમય બેસવું નહીં મને કઈ ખબર નથી. બસ નથી જ આવડતું, એમ જ ચાલવાનું હોય. ગર્વ છે, આનંદ છે કે ગુરુદેવની કૃપા, આશીર્વાદ, એના શબ્દો ભીતર, શબ્દો ચોટ લાગેલા, એનો આનંદ ને ગર્વ છે. અભિમાન નહીં, અભિમાનને કોઈ સ્થાન છે જ નહીં. અભિમાન હોય ને એ બેસી જ ના શકે.
અહીંયા બેહે કોણ? નાદાન હોય ને એ બેસી શકે, અહમવાળી વ્યક્તિ ના બેસી શકે, ને બેસે ને ટકીએ ના શકે. પેલી તો વસ્તુ એ જ છે ને. બાપ કોશિશ કરે જ રહ્યા, અહમ પીગળાવવા માટે જ બેઠા ને. પીગળશું તો સાચા સ્વરૂપની ઓળખાણ થશે હે. તો આપણે આ બધા જ ગુરુદેવના વચને શબ્દો ચાલી રહ્યા, ને હજી વિશેષ ગુરુદેવ એનું સમજણ આપણા જીવનમાં કે અપાવે. બસ એવા બાળકો બનીએ કે પળે પળ સચેત કરે કે મને એના વગર ના ચાલે ને એમને પણ આપણા વગર ના ચાલે ને એવા આપણે બની જાય. આજ પતિ પત્ની કહી રહ્યા ને કે મને એના વગર ના હાલે, મારા પતિ વગર. પત્ની એમ કે મને મારા પતિ વગર ના ચાલે. આપણે બધા બોલી રહ્યા, પણ બસ એ શબ્દ ભીતરનો હોવો ખપે કે આત્મા પરમાત્મા એક છે, એમ પતિ પત્ની એક. બસ આપણે એમ એક, બસ ઈ યાત્રા કરવાની. બાહ્ય તો શીખવાડી દીધી કેમ કરવી એ, પણ અંદરની યાત્રા બસ આપણે ત્યાં વિશ્વાસ જ છે, પૂરો વિશ્વાસ છે. બસ આપણે મસ્ત આંખો બંધ કરી ગુરુદેવને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરી કે તમે અમારા જીવનમાં આવ્યા, અમારા જીવનને સુંદર કે એક એક પળની કિંમત સમજાવી, અનુભવ કરતે શીખવાડ્યા, અનુભૂતિ શીખવાડી કે જીવન કેમ જીવવું ને. તમે એક એક પળ અમને સચેત કર્યા, માર્ગદર્શન આપ્યું. એમના માટે અમે તમારા ઋણમાંથી ક્યારે મુક્ત થશું એ અમને ખબર નથી. અમે તમારા ઋણી હે, ભવો ભવથી અમે તમારા ઋણી હે. તમારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકી, પણ આ જે પરિવારમાં, જે સંસારમાં અમે મુક્ત થવા માટે આવ્યા હે, એ તમે મુક્ત કરાવજો અમને. બસ તમારા શબ્દો વચને અમે ચાલી શકી. તમારી કૃપા અખંડ અનંત કૃપા આ સૃષ્ટિ ઉપર વરસેરી. બસ ઈ બૂંદના અમે પ્યાસાની બૂંદ અમારા જીવનમાં ઉતરે, અમારું જીવન પરિવર્તન થઈ જાય. બસ બીજું કંઈ જ ખપતું નથી. બસ તમે અમારા સાથે છો, અમે તમારી સાથે છે. તમારી અમી દ્રષ્ટિ તમે પળે પણ મને નિહાળી શકો રા. બસ એ મીઠી નજર તમે રાખજો. ક્યાંય ભૂલચૂક થાય, અબોધય અજ્ઞાની તો બસ સચેત કરજો, માર્ગદર્શન આપજો. બસ અમે તમારા બાળકો, તમારા ચરણની રજ બની શકી, અમારા હૃદયમાં તમને વાસ સ્થાન આપી શકી, કે તમને અમારા હૃદયમાં રહેવાનું મન થાય. કે હૃદય બનાવ્યું, પણ હૃદયમાં કોનો વાસ છે એ આપને ખબર નથી આજે. પણ આજ તમે મારા હૃદયમાં બેઠા હો, એની અનુભૂતિ, આનંદ તમે કરાયો ને. બસ અમે એના ઋણી બસ કાયમને માટે તમે અમારા હૃદયમાં મુખવાણીમાં સહાય થજો. વાણીથી જે શબ્દો નીકળે બસ એ તમારા જ મીઠા શબ્દો, અમીનો રસ જે પીવડાયો એ અમારા ભીતર, એ રસથી બસ અમે પાવન પવિત્ર, અમારી સાથે જોડાયેલા બધા જ પરિવાર, સગા સંબંધી બધાને અમે આનંદ આપી શકી. બસ તમે જે અમને અભ્યાસ, પાઠ, જ્ઞાન જે આપ્યું હોય ને એ અમારા જીવનમાં ઉતરે ને એ અમારા જીવન, અમારી સાથે જેના સંપર્કમાં જઈએ ને, બસ એ જીવનથી, અમારા જીવનથી બીજાનું જીવન પણ સુંદર બને ને. બસ એ કરાવજો. બસ અમારા પૂરતું નહીં, બસ તમારા જે અધૂરા કામ છે ને ગુરુદેવ, બસ આ દેહ બધા બસ અમે કરી શકી અમારા દ્વારા. બસ બધા પાસે પહોંચાડજો તમારો પ્રસાદ બાપને કંઈ. અમે તો અબોધ અજ્ઞાની હે, ભૂલા ભટક્યા ભવો ભવથી. બસ આજે સાચી ઓળખાણ કરાવીએ. બસ એ ઓળખાણ એ તાર એક તાર થઈને રહે. બસ સમદ્રષ્ટિ, સંભાવ હરેકમાં તમે બિરાજમાનો, તમે છો એવી અનુભૂતિ. કોઈ પ્રત્યે અભાવ નહીં. આ વ્યક્તિ મને નડી, આનાથી તકલીફથી, બસ એ બધું જ હટાવજો બાપ. જ્યાં જોઉં ને ત્યાં આનંદ આનંદ, કે તમે જો તમે આમાંય તમે બાપ, આમાંય તમે. બસ એ જ શબ્દો, એ મુખ્ય વાણીથી એ જ શબ્દો નીકળે. બસ આપણે ગુરુદેવને પ્રાર્થના કરી, ધન્યવાદ ધન્યવાદ હજાર વાર ક્ષમા, કે બસ આપણા ઉપર એની અમી દ્રષ્ટિ, કે એનું સાનિધ્ય, એની છત્રછાયા આપને મળીને સદાય એની છત્રછાયામાં આ દેહ છે ત્યાં સુધી આપણે એની છત્રછાયામાં રહી. બસ એવા નાના બાળકો ભૂલકા સમજીને અમારી આ પ્રાર્થના એ તમને સાચા હૃદયની બસ પ્રાર્થનામાં ક્યાંય ગુરુદેવ આ શબ્દો તમારા, અમારા શું શબ્દો હોય, અમે શું બોલી શકીએ. બસ આ વાણીમાં તમે છો, તમે બિરાજમાન છો, સદાય બિરાજમાન રહેજો. એવા સાચા હૃદયથી આજ ગતગંગા
બધા જ બાપને પ્રાર્થના કરી જેવી કૃપા અમારી ઉપર છે ને એવી સદાય બધા બાળકો ઉપર, હરેક જીવ ઉપર તમે આવી કૃપા વરસાવતા રહેજો, મીઠી નજર રાખતા રહેજો. તમારા 1000 હાથ બાળકો ઉપર છે ને એવા હાથ સદાયને માટે રાખજો. એવી સાથે મળી આપણે ગુરુદેવને પ્રાર્થના સાચા હૃદયના ભાવથી કરીએ. ધન્યવાદ, ધન્યવાદ. ક્ષમા, ક્ષમા. ગુરુદેવ, જય ગુરુદેવ.